કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. જે કાલે કરવાનું છું એ આજે કર, અને આજે જે કરવાનું છું એ અત્યારે જ કર. વોટ અ બ્યુટી, વોટ અ બ્યુટી. There is no tomorrow. There is no tomorrow. You can't live in tomorrow. તમે આવતીકાલ તો જોઈ જ નથી શકવાના, કેમ કે જ્યારે આવતીકાલ આવશે ત્યારે એ આજ જ થઈ ગઈ હશે. આવતીકાલ આવતી જ નથી. યુ કેન નોટ લીવ ઇન ટુમોરો. આવતીકાલ હોતી નથી, મતલબ ભવિષ્ય હોતું જ નથી. જે છે આજ, ટુમોરો. અને આજ આજ આજ, અરે આજ બોલ્યો એ પહેલા તો પહેલી બે આજ જતી રહી. વર્તમાન પણ નથી. જો ઉપયોગ નહીં થયો તો એ મિનિટે વર્તમાન પણ ભૂતકાળ બની જશે. હમણાં જ અભી હાલ ઉભું કર. શું પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી ચલાય છે, ત્યાં જ શૂટ. નહીં કાલ, નહીં અત્યારે, પણ હમણાં જ. અભી 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 સી વક્ત, નહીતર એક ભૂતકાળ બની જશે. અને મહત્વનું શું છે, આપણી પાસે એક અભિમાન છે. હું કરી લઈશ, હું કરી શકીશ, મારાથી થઈ જશે. બોલી જાઓ, તમારાથી કશું નથી થવાનું. અરે આ દુનિયામાં ઈશ્વરથી ના થયું. તમને ખબર છે, કાલ ઉપર દશરથે ઠેલ્યું, કાલે સવારે રાજ્યાભિષેક કરીશું. રાજ્યાભિષેક 14 વર્ષ મોડો થયો. એક કાલ. વિચાર અદભુત હતો કે હવે પાટવી કુંવરને સોંપી દઉં. યાર, મને વૃદ્ધાવસ્થા આવી ગઈ. અદભુત. દરેક પિતાએ વિચારવાની ઘટના છે. પણ એ જ મિનિટે મુગટ ઉતારીને વશિષ્ઠ તો હાજર હતા, મૂકી દેવાના હતા. ચોઘડિયું સચવાઈ જાત. 14 વર્ષ વહેલું રામ રાજ્ય આવી જાત. નહીં, કાલે. અને જગત નિયંતા, જગતનો પિતા રામને ખબર નથી પડતી કાલે સવારે શું થવાનું. રામને ખબર નથી પડતી, રામના પિતાને ખબર નથી પડતી કાલે સવારે શું થવાનું. એને ખબર નથી પડતી. તો પછી મારું ને તમારું, આપણે કઈ કાલે કરીશું, આપણે કહીએ મહિના પછી, વર્ષ પછી, થોડા વર્ષો પછી. અરે ધાર્યું કોઈનું થયું છે, અભિમાન કોઈનું ટક્યું છે. રાવણનું ટક્યું, 10 માથા ટક્યું નહીં. દુર્યોધનનું ટક્યું નહીં. કંસનું ટક્યું નહીં. એ બધાનું જવા દો. હિટલરનું ટક્યું? કોઈનું નથી ટકતું સાહેબ. અભિમાન પણ નથી ટકવાનું, અને આવતીકાલનું જો વિચાર્યું તો પણ નથી ટકવાનું. માટે કબીર કહે છે, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. અત્યારે જ કર, નહીતર ક્યારે આ પળ ફરી આવશે નહીં.